સારા સ્વાસ્થ્ય માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછા 8 થી 9 ગ્લાસ પાણી પીવું જરૂરી છે, પરંતુ પાણી પીતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પણ ખૂબ મહત્વપૂર્ણ છે. આયુર્વેદ મુજબ સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂતા સુધી પાણી પીવાના કેટલાક નિયમો છે. તે સ્વસ્થ રહેવા માટે ખૂબ જરૂરી છે. સવારે ઉઠતાની સાથે જ આખી રાત સૂવાના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે. સવારે ઉઠતાની સાથે પાણી પીવાથી મેટાબોલિઝમ વધે છે અને શરીર ડિટોક્સ થાય છે. જમવાના અડધા કલાક પહેલા પાણી પીવાથી પાચન સરળ બને છે. પછી જમ્યાના 1 કલાક પછી પાણી પીવાથી ખોરાકને પચવામાં મદદ મળે છે. વ્યાયામ કરતા પહેલા અને પાણી પીવાથી શરીરને હાઇડ્રેટ રાખી શકાય છે. કેટલું પીવું? દિવસમાં ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ. ગરમીના દિવસોમાં અને વધારે શારીરિક પ્રવૃત્તિ દરમિયાન વધારે પાણી પીવું જોઈએ. તો તમારી ત્વચા અને મૂત્રના રંગ પરથી તમે જાણી શકો છો કે તમારે પૂરતું પાણી પીવું રહો છો કે નહીં. કેવી રીતે પીવું? તો ધીમે ધીમે અને નાના નાના ઘૂંટડામાં પાણી પીવું જોઈએ. ઘૂંટડે પાણી પીવાથી શરીરમાં પાણી તેના તાપમાન પ્રમાણે પહોંચે છે અને બીમારીઓની શક્યતા ઓછી થાય છે. ઊભા પાણી ન પીવું જોઈએ. આયુર્વેદ અનુસાર ક્યારેય ઊભા પાણી ન પીવું જોઈએ. ઊભા રહીને પાણી પીવાથી સ્વાસ્થ્યને મોટું નુકસાન થાય છે. એક્સપર્ટનું માનવું છે કે પાણી હંમેશા બેઠા જ પીવું જોઈએ. બેસીને પાણી પીવાથી શરીરમાં તે સરખી રીતે અવશોષિત થાય છે. હંમેશા ગરમ કે રૂમ ટેમ્પરેચરનું પાણી પીવું જ યોગ્ય ગણાવે છે. ક્યારેક ફ્રીજમાંથી કાઢેલું પાણી તરત ન પીવું જોઈએ. આયુર્વેદ અનુસાર ફ્રીજનું પાણી પીવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જમતી વખતે વધારે પાણી ન પીવું જોઈએ. પાણી પીવાના ફાયદાઓ જોઈએ તો ત્વચાને સ્વસ્થ રાખે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે, કિડનીને સ્વસ્થ રાખે છે, શરીરને ઉર્જા આપે છે, માથાનો દુખાવો દૂર કરે છે. અને મહત્વની વાત તો કે જો તમને કોઈ કિડનીની બીમારી છે તો ડોક્ટરની સલાહ લીધા વગર વધારે પાણી આયુર્વેદિક અનુસાર ક્યારે પાણી પીવું ન જોઈએ. આયુર્વેદ એક્સપર્ટની સલાહ અનુસાર ક્યારે ગરમ વસ્તુ જમ્યા બાદ પાણી ન પીવું જોઈએ. ગરમ વસ્તુ જમ્યા બાદ પાણી પીવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેની સાથે ખીરા, કાકડી, તરબૂચ જેવા ફળ શાકભાજી ખાધા બાદ ક્યારેય પાણી ન પીવું જોઈએ. મિત્રો, માહિતી સારી લાગી હોય તો શેર કરવા વિનંતી.